નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 504 એટલે કે એનાલિટિકલ કેમિસ્ટ્રીનો. એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં અગાઉ આપણો ત્રીજો યુનિટ જે ચાલુ છે એની જ આપણે ચર્ચા કરીશું. આજે પણ આપણા યુનિટનું નામ હતું એસિડ બેઝ ટાઇટ્રેશન. એસિડ બેઝ ટાઇટ્રેશનના અગાઉ આપણે 6 લેક્ચરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. 5 લેક્ચરમાં આપણે એસિડ બેઝ અનુમાપન અંગેની ચર્ચા કરી હતી કે એસિડ બેઝ અનુમાપનના વિવિધ તબક્કાઓ. ટોટલ આપણે 5 અનુમાપનનો અભ્યાસ કર્યો હતો. 5 લેક્ચરમાં આપણે 5 અનુમાપનનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે 6થા લેક્ચરમાં બીજા તબક્કાની શરૂઆત કરી હતી, એટલે કે પોલીપ્રોટિક એસિડ. પોલીપ્રોટિક એસિડ આપણે કોને કહીશું અને એની બેઝિક માહિતી આપણે 6થા લેક્ચરમાં ચર્ચા કરી હતી. અને એના બાદ આપણે ચર્ચા કરી હતી સૂત્રોની, કે આપણે જો પોલીપ્રોટિક એસિડ અનુમાપનની થિયરીનો અભ્યાસ કરવો હોય તો એના માટે આપણે કયા સૂત્રો વાપરી શકીએ. એટલે કે પ્રથમ અર્ધ સમતુલ્ય બિંદુ, પ્રથમ સમતુલ્ય બિંદુ, બીજું અર્ધ સમતુલ્ય બિંદુ અને બીજું સમતુલ્ય બિંદુ આવે અનુમાપનમાં, તો આપણે કયા સૂત્રનો વપરાશ કરી શકીએ એ માટેની પણ આપણે ચર્ચા કરી હતી 6થા લેક્ચરમાં. એટલે કે પોલીપ્રોટિક એસિડની બેઝિક માહિતી આપણે અગાઉ લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે શરૂ કરીશું પોલીપ્રોટિક એસિડના અનુમાપન. એટલે કે અગાઉ આપણે એસિડ બેઝ અનુમાપનની ચર્ચા કરી ચૂક્યા. હવે આજે કરીશું પોલીપ્રોટિક એસિડના અનુમાપન. તો વિદ્યાર્થી મિત્રો, જોઈશું આજે આપણે થિયરી પોલીપ્રોટિક એસિડની. તો જુઓ, આ જે થિયરી છે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં વારંવાર પૂછાય છે અને 3 અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે છે. તો જુઓ, H3PO4 એટલે કે ફોસ્ફરિક એસિડનું NaOH સાથે આપણે અનુમાપન કરવાનું છે. એટલે કે ફોસ્ફરિક એસિડનું NaOH સાથેના અનુમાપનની સ્પષ્ટ સમજ આપી અને ચર્ચા કરો. એટલે કે આપણે અનુમાપન આગળ કર્યું એ રીતનું જ આપણે અહીંયા પણ અનુમાપન કરવાનું છે. પણ અહીંયા અનુમાપનમાં આપણે જે એસિડ લીધો છે આપણો કેવો છે? પ્રોટિક એસિડ. હવે જુઓ, અહીંયા H3 એટલે આપણે હાઇડ્રોજનના કેટલા અહીંયા અણુ આપેલા છે? 3. માટે આપણે શું લઈશું? ત્રિપ્રોટિક એસિડ. હવે આપણે ત્રિપ્રોટિક એસિડ તરીકે ફરી પાછો કયો એસિડ આપણે લીધો છે? તો કે ભાઈ H3PO4. જો સપોઝ આપણને H2A આપેલો હોત તો આપણે એને શું કહત? ડાયપ્રોટિક એસિડ. પણ આપણને ત્રિપ્રોટિક એસિડનું અનુમાપન સમજાવવાનું કીધું છે, તો ત્રિપ્રોટિક એસિડ તરીકે આપણે કયું લઈશું? H3PO4. એટલે કે H3PO4નું અનુમાપન કરવામાં આવે ત્યારે CaCl2 શા માટે ઉમેરવામાં આવે છે સમજાવો. તમને બીજી રીતે આ રીતે પણ પૂછાઈ શકે કે કેમ આપણે ત્રિપ્રોટિક એસિડમાં કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે સમજાવો, અથવા તો કારણ આપો. તમને કારણની રીતે પણ પૂછાઈ શકે, તો એની ચર્ચા પણ આપણે આજે કરીશું. અને ત્રીજી રીતે તમને પૂછાઈ શકે કે 25 ml 0.5 મોલર. હવે H3PO4 તમારે કેટલું લીધેલું છે અનુમાપનમાં? 25 ml. અને કેટલું મોલર? તો કે ભાઈ 0.5 મોલર. એની સામે આપણે NaOH પણ કેટલી મોલરવાળું લીધું છે? 0.5 મોલરવાળું. એટલે કે 25 ml 0.5 મોલર H3PO4 વિરુદ્ધ 0.5 મોલર NaOHનું અનુમાપન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ક્વેશ્ચન 3 અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે. તો કરીશું આપણે એની ચર્ચા આજે. તો જોઈશું થિયરી આજે આપણે. હવે જુઓ, H3PO4 એટલે કે જે આપણો ફોસ્ફરિક એસિડ છે એ કેવો છે? નિર્બળ એસિડ. પણ નિર્બળ કેવો? નિર્બળ ટ્રાયબેઝિક એસિડ. તો આપણો જે એસિડ છે એને આપણે કેવો એસિડ કહીશું? નિર્બળ ટ્રાયબેઝિક એસિડ.
હવે નિર્બળ ટ્રાયબેઝિક એસિડ છે એની આપણે શેના જોડે પ્રક્રિયા કરીશું? પાણી સાથે. એટલે કે જો ટ્રાયબેઝિક એસિડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેટલા તબક્કામાં પ્રક્રિયા થશે? હવે જુઓ અહીંયા હાઇડ્રોજનના આપણા કેટલા અણુ છે? 3 અણુ છે. માટે પ્રક્રિયા કેટલા તબક્કામાં થશે? 3 તબક્કામાં થશે. જો ડાયપ્રોટિક એસિડ હોત તો આપણી પ્રક્રિયા 2 તબક્કામાં પતી જાત, પણ અહીંયા ટ્રાયપ્રોટિક એસિડ છે માટે હાઇડ્રોજનનું વિસ્થાપન 3 વખત થશે. કારણ કે આપણી પોલીપ્રોટિક એસિડની બેઝિક ઇન્ફોર્મેશન શું છે કે હાઇડ્રોજનનું 1થી વધારે વખત વિસ્થાપન થવું. તો અહીંયા આપણું જો H3 એટલે કે ટ્રાય છે માટે આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન કેટલી વખત થશે? 3 વખત થશે. એટલે આપણી જે આ પ્રક્રિયા છે કેટલા તબક્કામાં થશે? 3 તબક્કામાં. તો આપણે પ્રથમ તબક્કાની ચર્ચા કરીએ કે ભાઈ H3PO4 વત્તા H2O એટલે કે ફોસ્ફોરિક એસિડની આપણે જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને બીજું શું વધશે? H2PO4 માઇનસ વત્તા H3O પ્લસ. હવે એનું આપણે આયનીકરણ અચળાંકનું મૂલ્ય લખવું હોય તો Ka1 બરાબર 7.5 ગુણ્યા 10⁻³ આ થયું આપણા પ્રથમ તબક્કાના આયનીકરણ અચળાંકનું મૂલ્ય. એટલે કે Ka1 બરાબર 7.5 × 10⁻³. હવે Kaના મૂલ્ય પરથી આપણે પીકેનું મૂલ્ય શોધવું હોય તો આપણે અગાઉના લેક્ચરમાં શોધી ચૂક્યા છીએ અને સૂત્રની તમને ખ્યાલ છે કે ભાઈ Pka બરાબર -log Ka. તો -log હવે આપણે કોનો લોગ જોઈશું? તો પ્રથમ તબક્કાના આયનીકરણ અચળાંકના મૂલ્યનો. તો એ કેટલો આપેલો છે તમને? 7.5 ગુણ્યા 10⁻³ એનો તમે જ્યારે લોગ જોશો તો એનો લોગ તમને કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 2.12. એટલે કે પ્રથમ તબક્કામાં જ્યારે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે તે દરમિયાન આપણું Pka1નું મૂલ્ય કેટલું મળે છે? 2.12. હવે બીજા તબક્કામાં પણ શું થશે? ફરી પાછું હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે કે H2PO4 માઇનસની ફરી પાછી આપણે પાણી સાથે પ્રક્રિયા કરીશું તો આપણને ફરી પાછો એક હાઇડ્રોજન વિસ્થાપિત થઈ અને આપણને શું મળશે? HPO4 -2 પ્લસ H3O પ્લસ. એટલે કે બીજા તબક્કામાં આપણને આ સૂત્ર મળ્યું. તો હવે એનું પણ Ka2નું મૂલ્ય કેટલું મળે છે આપણને? 6.2 ગુણ્યા 10⁻8. આ જે મળ્યું આયનીકરણ અચળાંકનું મૂલ્ય એ આપણને પ્રાપ્ત થયું બીજા તબક્કાનું. હવે એનો જો Pka શોધવો હોય તો સેમ આપણે આગળ શોધ્યો એ પ્રમાણે -log 6.2 × 10⁻8. તો એનો તમને Pka2 કેટલો મળશે? 7.21. તો આ થયા આપણા 2 તબક્કા. હજી આ હાઇડ્રોજનનું વિસ્થાપન થશે કારણ કે હજી આપણા જોડે એ અહીંયા H છે માટે HPO4 -2 પ્લસ H2O. તો એક હાઇડ્રોજનનું જે વધ્યો તો એનું વિસ્થાપન થઈ જાય તો આપણને છેલ્લે શું મળશે? PO4 -3 વત્તા H3O પ્લસ. તો આપણું જે ત્રીજા તબક્કાના આયનીકરણ અચળાંકનું મૂલ્ય કેટલું બનશે? Ka3 બરાબર 5 ગુણ્યા 10⁻³ અને એનો જો Pkaનું મૂલ્ય શોધવું હોય તો 5 ગુણ્યા 10⁻³ તમે લોગ જોશો તો તમને કેટલો મળશે? 12.32. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણી તબક્કાવાર હાઇડ્રોજનનું વિસ્થાપન. એટલે કે આપણા જે હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ 3 તબક્કામાં થયું. હવે આ જે K1ના મૂલ્યો છે Ka1, Ka2 અને Ka3 એ તમારે બાય હાર્ટ એટલે કે યાદ રાખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. અને એના પરથી તમે Pkનું વેલ્યુ તો શોધી શકશો. એટલે કે આપણા જે H3PO4 છે એનું 3 તબક્કામાં વિસ્થાપન થાય છે. હવે જો 3 તબક્કામાં આપણું વિસ્થાપન થયું એટલે આપણને સમતુલ્ય બિંદુ પણ કેટલા મળશે? 3. એટલે કે 3 સમતુલ્ય બિંદુ મળશે. હવે
કયા કયા જગ્યાએ આપણને 3 સમતુલ્ય બિંદુઓ છે? તો પ્રથમ તબક્કો એટલે કે આપણું જે H2PO4 માઇનસ છે એક સમતુલ્ય બિંદુ આપણને આટલે મળશે. પછી બીજો તબક્કો જે હતો એમાંથી આપણને જે આ HPO4 માઇનસ 2 છે ત્યાં આપણને બીજું સમતુલ્ય બિંદુ મળશે. અને ત્રીજું જે છે એ PO4 માઇનસ 3 એટલે કે આ રહ્યું. એમ ટોટલ આપણને કેટલા સમતુલ્ય બિંદુ મળશે? 3. પરંતુ ત્રીજા આયનીકરણ અચળાંકનું મૂલ્ય KW બરાબર 10⁻⁻14. હવે જો આપણું જે ત્રીજું આયનીકરણ અચળાંકનું મૂલ્ય છે એ પાણીના આયનીકરણ અચળાંકના મૂલ્યથી ખૂબ જ નજીક હોવાથી આપણને ત્રીજો જે ઢાળ હશે એ ત્રીજો આપણને જે બ્રેક છે એ મળશે નહીં. એટલે બ્રેક લગભગ સપાટ થશે જે આપણો ત્રીજો હશે. પણ એ હવે આપણે જ્યારે અનુમાપન આલેખ દોરીશું એટલે હું તમને સમજાવીશ. આ થયું આપણું 3 તબક્કાવાર હાઇડ્રોજનનું વિસ્થાપન. માટે આપણે એને પોલીપ્રોટિક એસિડ કહીએ છીએ. હવે આગળ આપણે જોઈશું આની થિયરી આપણી જે ચાલુ છે એ જ. હવે જુઓ, અહીં ત્રીજા તબક્કામાં આયનીકરણ અચળાંકનું મૂલ્ય મેં આગળ તમને ચર્ચા કરી એમ કે આપણને બ્રેક સપાટ મળે છે એટલે આપણે અંતિમ બિંદુએ કોઈ પણ પ્રકારનું ઇન્ડિકેટર એટલે કે કોઈ સૂચક વાપરી શકતા નથી. હવે બીજી એક આપણને કે 25 ml. હવે આપણે અનુમાપન જોઈશું. આપણે અત્યારે પ્રથમ સ્લાઇડમાં શું કર્યું કે તબક્કાવાર હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું. હવે હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યા બાદ હવે આપણે એનું અનુમાપન જોઈશું. તો આપણે અનુમાપનમાં કેટલો H3PO4 લેવાનો છે? તો કે ભાઈ 25 ml 0.5 મોલર H3PO4 અને એની સામે આપણે શું લીધું છે? બેઝ છે પ્રબળ NaOH. તો હવે આપણે જેમ અગાઉના અનુમાપનમાં એડ કરતા હતા NaOH એ પ્રમાણે આપણે NaOH એડ કરતા જઈશું. તો જુઓ, પહેલું આપણું કે પ્રથમ આપણે જ્યારે અનુમાપન કરીએ છીએ ત્યારે NaOH હોય કે HCl હોય આપણે કશું પણ એડ કરતા નથી. એટલે કે 0.0 ml 0.5 મોલર NaOH ઉમેરતા. એટલે કે આપણે જ્યારે NaOHનું એક પણ ડ્રોપ એસિડમાં નાખતા નથી. હવે નીચે એસિડ છે H3PO4 એટલે આપણું સૂત્ર શું આવશે? H3O પ્લસ બરાબર વર્ગમૂળમાં Ka1 ગુણ્યા કોન્સન્ટ્રેશન. કોની કોન્સન્ટ્રેશન? કોની સાંદ્રતા? H3PO4ની. તો Ka1નું મૂલ્ય આપણે કેટલું લીધું હતું? અગાઉ આપણે જ્યારે હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું વખતે 7.5 ગુણ્યા 10⁻³ અને ફોસ્ફરિક એસિડની સાંદ્રતા કેટલી લીધેલી છે? કેટલા મોલર? તો કે ભાઈ 0.5 મોલર. હવે એનું જ્યારે આપણે વર્ગમૂળ શોધીશું તો આપણને H3O પ્લસ કેટલા મળશે? 6.12 ગુણ્યા 10⁻². તો આ થયું આપણું H પ્લસ કો અથવા તો H3O પ્લસનું મૂલ્ય. એના ઉપરથી હવે આપણે શેની કેલ્ક્યુલેશન કરતા હતા? pHની. એટલે કે pH બરાબર -log H3O પ્લસ એટલે કે -log 6.12 ગુણ્યા 10⁻². તો એ વખતે આપણને pH કેટલી મળે છે? 1.21. એટલે કે જ્યારે આપણે NaOH પ્રથમ તબક્કામાં એટલે કે પહેલામાં જ્યારે આપણે નીચે એકલો આપણો ટ્રાયપ્રોટિક એસિડ હોય છે એ દરમિયાન એટલે કે 0.0 ml 0.5 મોલર NaOH છે આપણને pH કેટલો પ્રાપ્ત થાય છે? 1.21. હવે આપણે શું કરીશું કે આપણું જે H3PO4 નીચે કોનિકલ ફ્લાસ્ક છે એમાં આપણે હવે તબક્કાવાર NaOHનું એડિશન કરતા જોઈશું. તો જોઈશું આપણે આગળ કે આપણું બીજું. હવે બીજા તબક્કામાં આપણે કેટલું NaOH એડ કરીશું? તો કે ભાઈ 12.5 ml 0.5 મોલર NaOH ઉમેરતા. હવે જોજો વિદ્યાર્થી મિત્રો કે આપણો 12.5 ml 0.5 મોલર NaOH એટલે કે પ્રથમ અર્ધ સમતુલ્ય બિંદુએ એટલે કે અર્ધ સમતુલ્ય બિંદુ પણ કેટલું? પહેલાંનું અર્ધ સમતુલ્ય બિંદુ. હવે એ વખતે આપણે NaOH કેટલો એડ કરીએ છીએ? 12.5. તો એ વખતનું આપણું સૂત્ર શું થશે? pH બરાબર pKa પ્લસ log. આપણું સમીકરણ શું હતું કે H3PO4 એટલે કે આપણો જે મેઇન પ્રક્રિયક હતો એમાંથી આપણને શું મળ્યું? H2PO4 માઇનસ. તો આપણી નિપજ કઈ થશે?
આ રહીએ એટલે કે નિપજ ભાગ્યા પ્રક્રિયક એટલે H2PO4 માઇનસ H3PO4 માઇનસ. તો હવે જુઓ PKA એટલે આપણી PKA કેટલી મળી હતી? PK1 આપણું કેટલું હતું? 2.12. જ્યારે આપણું પ્રથમ આયનીકરણ અચળાંકનું મૂલ્ય કેટલું હતું? આપણું 7.5 × 10⁻³ અને એના ઉપરથી આપણને PKA1 કેટલો મળ્યો હતો? 2.12. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, લોગ આપણે કેટલું NaOH ફોસ્ફરિક એસિડના દ્રાવણમાં એડ કર્યું? 12.5. એટલે કે સોલ્ટ ભાગ્યા એસિડ. આપણું જે H2PO4 માઇનસ બન્યું એ સોલ્ટ. તો આપણું જે 25 ml દ્રાવણ હતું H3PO4નું, એમાંથી આપણે એડ કર્યો 12.5 ml બ્યુરેટમાંથી ઉપરથી. તો આપણને જે સોલ્ટ બનશે એ કેટલો બનશે? 12.5. આપણું જે દ્રાવણમાં સોલ્ટ બન્યું અને ટોટલ આપણું એસિડનું દ્રાવણ કેટલું હતું? 25 ml. તો હવે આપણું જે ફોસ્ફરિક એસિડનું દ્રાવણ વધ્યું હશે એ કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? 12.5. કારણ કે 25માંથી 12.5નું સોલ્ટ થઈ ગયું અને આપણું જે 12.5 પ્યોર એસિડ હતો એમ રહ્યો. એટલે કે 2.12 વત્તા log 12.5 ભાગ્યા 12.5 એટલે કે 1 log 1 એટલે કે 0. અને PK1નું મૂલ્ય કેટલું હતું? 2.12. તો આપણને pH કેટલો મળશે? 2.12. આ સૂત્રની ચર્ચા વિદ્યાર્થી મિત્રો મેં અગાઉ લેક્ચર 6માં કરી હતી કે આપણું જો પ્રથમ અર્ધ સમતુલ્ય બિંદુ હોય તો એ વખતે આપણું pHનું સૂત્ર શું હતું? pH બરાબર PKA પ્લસ log સોલ્ટ ભાગ્યા એસિડ. તો વિદ્યાર્થી મિત્રો આ થયું આપણું પ્રથમ અર્ધ સમતુલ્ય બિંદુની pH. હવે પ્રથમ સમતુલ્ય બિંદુએ એટલે કે બધું 25 ml 0.5 મોલર NaOH ઉમેરતા, એટલે કે બધું 25 ml NaOH આપણે 25 ml H3PO4ના દ્રાવણમાં એડ કરીએ છીએ એ વખતે આપણને કેટલી pH મળે છે? એટલે કે આપણને જે મળ્યું એ હવે પ્રથમ સમતુલ્ય બિંદુ મળશે. તો પ્રથમ સમતુલ્ય બિંદુનું આપણું સૂત્ર શું હતું? pH બરાબર 1/2 PKA1 વત્તા PKA2. તો આપણે PKA1ની મૂલ્ય કેટલી હતી? 2.12 વત્તા 7.12. તો આપણને pH કેટલી મળશે? 4.66. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ તબક્કામાં આપણે 0 ml NaOH એડ કર્યો હતો. બીજામાં એટલે કે પ્રથમ અર્ધ સમતુલ્ય બિંદુએ આપણે કેટલો એડ કર્યો? 12.5. અને પ્રથમ સમતુલ્ય બિંદુએ આપણે 25 ml NaOH એડ કરી નાખ્યું. બરાબર છે. હવે આગળ જોઈશું 37.5 ml 0.5 મોલર NaOH ઉમેરતા, એટલે કે આપણી બીજા તબક્કાની પ્રક્રિયા કે જ્યારે H2PO4 માઇનસમાંથી આપણને શું મળે છે? HPO4 માઇનસ. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો કે આપણી બીજા તબક્કામાં આપણી પ્રક્રિયા શું હતી કે H2PO4 માઇનસમાંથી આપણને શું મળે છે? HPO4 -2. એટલે કે આપણો પ્રક્રિયક હતો H2PO4 માઇનસ, આપણને નિપજ મળી HPO4 -2. તો એ દરમિયાન આપણું સૂત્ર શું થશે દ્વિતીય અર્ધ સમતુલ્ય બિંદુએ? તો કે ભાઈ pH બરાબર PKA2 પ્લસ log HPO4 -2 ભાગ્યા H2PO4 માઇનસ. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે 25 તો NaOH એડ કરી નાખ્યો હતો. બરાબર છે. હવે આપણે બીજો કેટલો એડ કર્યો ઉપરથી? બીજો 12.5. બરાબર છે ને? આપણે 25 NaOH એડ કરી નાખ્યો તો આપણે બીજો કેટલો એડ કર્યો ત્યારે 37.5 થયો, એટલે કે 12.5. એટલે 25 આપણે જે NaOH એડ કર્યો હતો એ અને વત્તા 37.5 એટલે કે આપણું જે PKA2 કેટલું હતું? 7.21 વત્તા log. હવે જો વિદ્યાર્થી મિત્રો 50 આપણું નીચે થઈ ગયું છે વોલ્યુમ. આપણે જ્યારે 25 H3PO4 એડ કર્યું અને 25 NaOH એડ કર્યું એટલે આપણે નીચે ટોટલ વોલ્યુમ કેટલું થઈ ગયું હતું? 50. હવે આપણે બીજું કેટલું એડ કર્યું? વધારાનું 37.5
બરાબર છે ને? એટલે 25 આપણું જે 37.5 હતું એટલે કે આપણું 25 NaOH હતું, એના અંદર આપણે વધારાનું કેટલું ઉમેર્યું ત્યારે 37.5 થયું એટલે કે 12.5. એટલે આપણો જે સોલ્ટ બનશે એ કેટલો બનશે? 12.5 ભાગ્યા 50માંથી ટોટલ આપણો નીચે વોલ્યુમ કેટલું થઈ ગયું હતું? 50. હવે 50માંથી આપણે કેટલો એડ કર્યો અંદર? ટોટલ કેટલું થયું? 37.5. તો બાકી કેટલો રહેશે? 50 - 37.5 એટલે કેટલા રહેશે? 12.5. એટલે અહીંયા પણ તમને કેટલો મળશે? આપણો જે વધ્યો હશે પ્રક્રિયક H2PO4- એ પણ કેટલો હશે? 12.5. વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને ખબર પડી કે આપણે 25 NaOH એડ કરી નાખ્યો તો હવે બીજો આપણે કેટલો એડ કર્યો ત્યારે આપણું 37.5 થયું, તો બીજો આપણે કેટલો એડ કર્યો? 12.5. એટલે 25 વત્તા 12.5 એટલે કેટલું થશે? 37.5. એટલે કે આપણો જે સોલ્ટ બનશે એ કેટલો બનશે? નીચે 12.5 અને નીચે આપણો જેટલો જે પ્રક્રિયક બચશે એ પણ કેટલો બચશે? 12.5. એટલે કે 12.5 ભાગ્યા 12.5 એટલે કેટલા વધશે? log 1. એ log 1 એટલે કે 0. એ દરમિયાન આપણને pH કેટલી મળશે? 7.21. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ આપણે જ્યારે 37.5 ml 0.5 મોલર NaOH એડ કરીએ છીએ એ દરમિયાનની pH. હવે દ્વિતીય સમતુલ્ય બિંદુએ એટલે 37.5માં હું ફરી પાછો 12.5 એડ કરીશ એટલે મને કેટલા મળશે? 50 ml. એટલે મારું બીજું કયું સમતુલ્ય બિંદુ આવશે? દ્વિતીય સમતુલ્ય બિંદુ. એટલે કે 37.5માં હું ફરી પાછો 12.5 એડ કરીશ એટલે મને દ્વિતીય સમતુલ્ય બિંદુ મળશે. હવે એ વખતનું દ્વિતીય સમતુલ્ય બિંદુએ આપણી pHનું સૂત્ર શું હતું? pH બરાબર 1/2 pKa2 પ્લસ pKa3. હવે pKa2 બરાબર કેટલા હતા આપણા? 7.21 વત્તા pKa3 કેટલા હતા? 12.32. તો દ્વિતીય સમતુલ્ય બિંદુએ આપણને કેટલી pH મળશે? 9.75. જો વિદ્યાર્થી મિત્રો તમને હું શોર્ટ ટ્રીક કહું તો સૌ પ્રથમ આપણે 0.0 NaOH એડ કરીશું, પછી આપણે તબક્કાવાર 12.5 12.5 12.5 NaOH એડ કરતા જઈએ. તો 12.5 આપણે બીજા તબક્કામાં એડ કર્યો, ફરી પાછો એની અંદર આપણે 12.5 એડ કર્યો એટલે આપણને પ્રથમ સમતુલ્ય બિંદુ મળ્યું એટલે કે 25 ml. બરાબર છે? ફરી પાછું આપણે 25 mlમાં શું એડ કર્યું? 12.5 NaOH એટલે આપણને દ્વિતીય અર્ધ સમતુલ્ય બિંદુ મળ્યું એટલે કે 37.5. ફરી પાછું એની અંદર આપણે 12.5 એડ કર્યું એટલે આપણને શું મળ્યું? દ્વિતીય સમતુલ્ય બિંદુ. તો આટલા સુધીની જે આપણી ગણતરી છે એ દ્વિતીય સમતુલ્ય બિંદુની થઈ. હજી આપણું 3 આપણને બિંદુ મળે છે એટલે હજી આપણે તૃતીય અર્ધ સમતુલ્ય બિંદુની ગણતરી જોઈએ. તો તૃતીય અર્ધ સમતુલ્ય બિંદુ એટલે કે 50 ml હતું જે આપણું, એ દ્વિતીય સમતુલ્ય બિંદુ હતું. હવે એ 50 mlમાં ફરી પાછું હું કેટલો એડ કરીશ? 12.5 એટલે મને કેટલું મળશે? 62.5. એટલે સેમ એના જેવી ગણતરી. એટલે કે મેં ઉપરથી વધારાનું કેટલું એડ કર્યું? 12.5 એટલે કેટલો મારો સોલ્ટ બનશે અને નીચે જે મારો પ્રક્રિયક વધશે એ પણ કેટલો વધશે? 12.5. બરાબર છે? તો આપણું જે દ્વિતીય અર્ધ સમતુલ્ય બિંદુ એ pH આપણને કેટલી મળશે? 12.32 વત્તા log 12.5 ભાગ્યા 12.5 એટલે આપણને દ્વિતીય અર્ધ સમતુલ્ય બિંદુએ pH કેટલી મળશે? 12.32. હવે આપણું લાસ્ટ તૃતીય સમતુલ્ય બિંદુ. તૃતીય સમતુલ્ય બિંદુ આવે એટલે આપણું અનુમાપન પતી જાય. તો ફરી પાછું આપણું જે કયું હતું 62.5માં હું ફરી પાછી 12.5 એડ કરીશ તો મને શું મળશે? તૃતીય સમતુલ્ય બિંદુ એટલે કે 75 ml. તો હવે તૃતીય સમતુલ્ય બિંદુએ આપણું સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? pH બરાબર 1/2 pKw પ્લસ pKa3 માઇનસ PPO4-3. હવે જુઓ, pKw અને pKa3ની વેલ્યુ આપણને ખબર છે. આપણને શેની વેલ્યુ ખબર નથી? તો કે ભાઈ કોન્સન્ટ્રેશન ઓફ PO4-3ની. તો હવે એ કેટલી થશે? તો કે 25 ml. આપણું PO4-3 કેટલું હતું? H3PO4 25. એનું મોલર કેટલું હતું? 0.5 ભાગ્યા આપણું ટોટલ વોલ્યુમ કેટલું છે? 100. તો આપણને જે કોન્સન્ટ્રેશન મળશે PO4-3ની એ કેટલી મળશે? 0.125. એટલે કે આપણને જે મળી એ કોન્સન્ટ્રેશન 0.125 એની મળી?
PO4-3ની. હવે એના ઉપરથી મારે PPO4-3 જોઈએ તો સૂત્ર શું હતું આપણું? -log PO4-3 એટલે કે 0.125નો હું લોગ જોઈશ એટલે મને વેલ્યુ મળશે PPO4-3 એટલે કે 0.39 મને મળી. એટલે કે તમને આની વેલ્યુ પણ ખબર છે, આની ખબર છે અને આની નથી ખબર, એની તમે શોધી લીધી તો એના ઉપરથી તમને pH મળશે એટલે કે તમને તૃતીય સમતુલ્ય બિંદુ પ્રાપ્ત થશે. તો જોઈએ આપણે આગળ તો જોઈશું pH બરાબર 1/2 pKw એટલે કે 14 pKa અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3 આવશે એટલે કે pKa 3 PPO4-3 એટલે pKa 3 કેટલા હતા આપણા? 12.32. PPO4-3 આપણે શોધ્યા 0.39 તો આપણી pH કેટલી આવશે? 12.70 એટલે કે તૃતીય સમતુલ્ય બિંદુએ આપણને pH કેટલી મળી? 12.70. આ થયું આપણું અનુમાપન. હવે જોઈશું આગળ તૃતીય સમતુલ્ય બિંદુએ દ્રાવણમાં. હવે જુઓ તૃતીય સમતુલ્ય બિંદુએ દ્રાવણમાં શું વધે છે આપણે? તો HPO4-2 અને PO4-3 રહેલું હોય છે. હવે છેલ્લું સમતુલ્ય બિંદુએ જે આપણને શું દર્શાવે છે? બફર અસર દર્શાવે છે. આથી ત્રીજા પ્રોટોનનું અનુમાપન આપણે કરવું હોય. હવે જો આપણો બીજો જે ક્વેશ્ચન હતો કે કેમ આપણે કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે તો એનો જવાબ આપણને અહીંયા મળશે કે જે બફર અસર દર્શાવે છે. હવે જો ત્રીજા પ્રોટોનનું મારે અનુમાપન કરવું હોય તો મારે શું ઉમેરવું પડશે? CaCl2. પરિણામે બફર અસર નિવારી આપણે pH મેળવી શકીશું. કારણ કે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે જે ત્રીજું અનુમાપન હતું એનું જે આપણે આયનીકરણ અચળાંકનું મૂલ્ય હતું એ પાણીના આયનીકરણ અચળાંકના મૂલ્ય જેટલું આવતું હતું અને માટે આપણને બ્રેક મળતો નહોતો. તો તૃતીય સમતુલ્ય બિંદુએ જે બફર અસર દર્શાવે છે એનું અનુમાપન જો આપણે કરવું હોય તો આપણે જે દ્રાવણ લીધું છે એમાં આપણે શું ઉમેરવું પડે? કેલ્શિયમ ક્લોરાઇડ. તો જ આપણે એની pH મેળવી શકીએ. તો આપણું તૃતીય તબક્કામાં આપણું જે હતું આપણો પ્રક્રિયા કેટલો વધ્યો હતો? 1H એટલે કે 2HPO4-2 પ્લસ 3CaCl2. It gives CaPO4-2 plus 2H2 aqueous plus 2Cl2. એટલે આ પ્રકારની આપણી રિએક્શન થાય જ્યારે આપણે કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરીએ છીએ ત્યારે. હવે જુઓ આમ HPO4-2 આયનોની કેલ્શિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થયું? આગળ આપણે જોયું પ્રક્રિયા કરી એટલે કે આપણે પ્રક્રિયા દરમિયાન બીજું શું ઉત્પન્ન થતું હતું કે ભાઈ HCl. હવે HCl જો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય તો આપણું દ્રાવણ શું થશે? વધુ પડતું એસિડિક. એટલે HCl ઉત્પન્ન થવાથી દ્રાવણ એસિડિક બને. હવે જુઓ દ્રાવણ એસિડિક બને તો આપણી pH શું થશે? ઘટશે. એટલે કે દ્રાવણની pH ઘટે છે. હવે દ્રાવણની pH ઘટે એટલે આપણે કયો સૂચક ઉમેરી શકીએ અનુમાપનમાં? તો કે ભાઈ ફિનોલ્ફથેલિન સૂચક ઉમેરી અનુમાપન કરી શકાય છે તથા PO4-3 આયનો Ca3PO4-2 તરીકે અવક્ષેપ પામી દૂર થાય છે. જ્યારે આપણે કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરીશું એટલે શું થશે? દ્રાવણ એસિડિક બનશે. દ્રાવણ એસિડિક બનશે એટલે આપણી pH ઘટશે અને pH ઘટશે તો આપણે કયો સૂચક વાપરી શકીશું? ફિનોલ્ફથેલિન. હવે આ થયું આપણું કે કેમ આપણે કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે. તો કે ભાઈ આપણે બફર અસર નિવારવા માટે કેલ્શિયમ ક્લોરાઇડને એડ કરીએ છીએ. હવે આપણે શું જોઈશું? પ્રથમ જો વિદ્યાર્થી મિત્રો પ્રથમ તબક્કો આપણો જે હતો એમાં આપણે શું કર્યું? હાઇડ્રોજનનું વિસ્થાપન. આપણે 3 તબક્કામાં હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું. ત્યારબાદ આપણે શું જોયું? 25 ml H3PO4 ની સામે 25 ml NaOH નું અનુમાપન. તો આપણે કેટલા સમતુલ્ય બિંદુ મળ્યા? 3 સમતુલ્ય બિંદુ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. ત્યારબાદ આપણે ચર્ચા કરી કે કેમ આપણે કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે એ એટલે કે બફર અસર નિવારવા માટે. અને લાસ્ટમાં આપણે ચર્ચા કરીશું અનુમાપન આલેખની. જે આપણે pH શોધી એનો આપણે આલેખ દોરીશું. એટલે કે H3PO4નું NaOH વડે અનુમાપન કરતાં pH વિરુદ્ધ આલ્કલીના કદનો આલેખ નીચે પ્રમાણે છે. તો સૌથી પહેલાં આપણે કદ જોવા દર્શાવી દીધા છે કે 0.0, 1.21, 12.5, 2.12, 50 9.17 pH, 75 pH મળે છે અને 75 આપણને 12.70 pH મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણો pH વર્સિસ NaOHનું અનુમાપન. બરાબર છે. અને આ થયો એના અનુમાપનનો આલેખ.
કે જેમાં આપણે ફિનોલ્ફથેલિન યુઝ કરીએ છીએ અને મિથાઇલ ઓરેન્જ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી પોલીપ્રોટિક એસિડની અત્યંત મહત્ત્વની અને અગત્યની થિયરી કે ભાઈ H3PO4નું આપણે NaOH સાથે અનુમાપન કરીએ છીએ તે. અને એ થિયરીની આજે આપણે આ ચર્ચા કરી. હવે નેક્સ્ટ થિયરી આપણે આગળના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 8માં ચર્ચા કરીશું.